નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આનંદ માને. આજે આપણે 11th સાયન્સમાં વર્નર હાઇઝનબર્ગના અનિશ્ચિતતાની સિદ્ધાંતની ચર્ચા કરીશું. વર્નર હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત. ઈસવીસન 1927માં વર્નર હાઇઝનબર્ગ નામના વૈજ્ઞાનિકે આ સિદ્ધાંત રજૂ કરેલો છે. પણ સિદ્ધાંત તરફ જતા પહેલા આપણે ચર્ચા કરીએ. ધારો કે આકાશમાં કોઈ વિમાન ઉડતું હોય તો એ વિમાનને, દુશ્મનનું વિમાન હોય, ધારો કે આકાશમાં ઉડતું હોય તો એ વિમાનને જો તોડી પાડવું હોય તો સહેલાઈથી એ વિમાન નું સ્થાન અને વેગ અને 5 સેકન્ડ પછી 10 સેકન્ડ પછી અવકાશમાં એ વિમાન ક્યાં હશે એ ચોકસાઈપૂર્વક ગણતરી કરીને એ દુશ્મનના વિમાનને તોડી પાડી શકાય છે. આકાશમાં વિમાન ઉડે છે, એ વિમાનનું સ્થાન ક્યાં છે, વેગ કેટલો છે, વેગની દિશા કઈ છે, આ બધી જ ગણતરીઓ કરીને આકાશમાં ઉડતા દુશ્મનના વિમાનનું સ્થાન તેમજ વેગ ચોકસાઈપૂર્વક નક્કી કરી શકાય છે. અને આ માટે ન્યૂટન મિકેનિક્સ, ન્યૂટન યાંત્રિકીનો ઉપયોગ કરવામાં આવે છે. કારણ કે દુશ્મનનું આ જે વિમાન છે, વિમાનની આપણે ચર્ચા કરીએ છીએ, એ સ્થૂળ પદાર્થ છે, મેક્રોમોલેક્યુલ્સ છે. તો આવા કોઈ પણ જે વિશાળ એટલે કે સ્થૂળદર્શીય પદાર્થો છે તેનું સ્થાન અને વેગ બંને એક જ સમયે ચોક્કસ રીતે માપી શકાય છે, નક્કી કરી શકાય છે. પરંતુ સ્થૂળ કણને બદલે જો સૂક્ષ્મ કણો હોય, દાખલા તરીકે ઇલેક્ટ્રોન અતિ સૂક્ષ્મ કણ છે, પ્રોટોન પણ સૂક્ષ્મ છે, ન્યુટ્રોન, હાઇડ્રોજન પરમાણુ આ બધા અતિ સૂક્ષ્મ છે. તો આ જ્યારે ગતિ કરતા હોય, ખાસ કરીને ઇલેક્ટ્રોનના સંદર્ભમાં ચર્ચા થાય છે. કારણ કે પરમાણુ બંધારણમાં તમને ખ્યાલ છે, કેન્દ્રમાં પ્રોટોન, ન્યુટ્રોન રહેલા છે, બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન ગતિશીલ છે. તો પરમાણુ કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન જે ગતિ કરે છે તો ગતિશીલ ઇલેક્ટ્રોનનું સ્થાન અને વેગ અથવા વેગમાન જે કહો તે સ્થાન અને વેગ એક જ સાથે ચોક્કસ રીતે માપી શકાય નહીં. આ વર્નર હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત. ગતિશીલ ઇલેક્ટ્રોનનું સ્થાન અને વેગ અથવા વેગમાન કહેશો તો વેગમાન, સ્થાન અને વેગ બંને એક જ સાથે ચોક્કસ રીતે માપી શકાય નહીં. વર્નર હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત. જો શબ્દ પોતે સૂચવે છે કે અનિશ્ચિતતા છે તો સિમ્પલ વર્નર હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત લખીએ. ગતિશીલ ઇલેક્ટ્રોનનું સ્થાન અને વેગ અથવા વેગમાન પણ કહી શકાય, કારણ કે વેગ મળશે તો વેગમાન મળશે. ગતિશીલ ઇલેક્ટ્રોનનું સ્થાન અને વેગ બંને એક જ સાથે ચોક્કસ રીતે માપી શકાય નહીં. આ વર્નર હાઇઝનબર્ગનો સિદ્ધાંત, વર્નર હાઇઝનબર્ગે
આ અનિશ્ચિતતાનો સિદ્ધાંત ઈસવીસન 1927 માં રજૂ કરેલો છે. ફરીથી શું છે સિદ્ધાંત? ઈસવીસન 1927 માં વર્નર હાઇઝનબર્ગ નામના વૈજ્ઞાનિકે દર્શાવ્યું કે ગતિશીલ ઇલેક્ટ્રોનનું સ્થાન અને વેગ બંને એક જ સાથે ચોક્કસ રીતે માપી શકાય નહીં. ફરીથી વર્નર હાઇઝનબર્ગના સિદ્ધાંતનું રિપીટેશન કરીએ. શું છે વર્નર હાઇઝનબર્ગનો સિદ્ધાંત? તો સિમ્પલ, ગતિશીલ ઇલેક્ટ્રોનનું સ્થાન અને વેગ બંને એક જ સાથે ચોક્કસ રીતે માપી શકાય નહીં. તો હવે આપણે તેને ગાણિતીય સમીકરણ દ્વારા વ્યક્ત કરવાનો પ્રયત્ન કરીએ. ગતિશીલ ઇલેક્ટ્રોનનું સ્થાન અને વેગ અથવા વેગમાન બંને એક જ સાથે ચોક્કસ રીતે માપી શકાય નહીં. જો તમે સ્થાનમાં ધ્યાન આપશો, સ્થાનમાં કોન્સન્ટ્રેશન સાથે માપવાનો પ્રયત્ન કરશો તો વેગમાનમાં ત્રુટિ વધી જશે અને વેગમાન જો ધ્યાનપૂર્વક માપવાનો પ્રયત્ન કરશો, એમાં કોન્સન્ટ્રેશન રાખશો તો એ જ સમયે વાત થાય છે તેના સ્થાનમાં અનિશ્ચિતતા વધી જશે. કારણ કે કણ અતિ સૂક્ષ્મ છે અને અતિ સૂક્ષ્મ કણ માટે ન્યૂટન મિકેનિક્સનો ઉપયોગ ન થાય. તમને ખ્યાલ છે ન્યૂટન મિકેનિક્સ સ્થૂળ કણો માટે છે. આકાશમાં ઉડતું વિમાન હોય તો તેનું સ્થાન અને વેગ બંને એક જ સાથે અને ચોક્કસ રીતે માપી શકાય છે. ને આ જે પરિણામો છે એ પરિણામોનો ઉપયોગ કરીને આકાશમાં ઉડતા દુશ્મનના વિમાનને આપણે સહેલાઈથી પાડી શકીએ છીએ. પણ ત્યાં ન્યૂટન મિકેનિક્સનો ઉપયોગ થાય છે. અહીંયા અતિ સૂક્ષ્મ કણ છે. સૂક્ષ્મ કણ માટે ન્યૂટન મિકેનિક્સ કાર્યરત નથી. તેના માટે ક્વોન્ટમ મિકેનિક્સ કાર્યરત છે. તો ગતિશીલ ઇલેક્ટ્રોનનું સ્થાન અને વેગ બંને એક જ સાથે ચોક્કસ રીતે માપી શકાય નહીં. આને જો ગાણિતીય રીતે વ્યક્ત કરવું હોય તો સ્થાન એમાં ત્રુટિ આવશે ડેલ્ટા x જેટલી, વેગમાન એમાં ત્રુટિ આવશે ડેલ્ટા p જેટલી. વેગમાનમાં ત્રુટિ ખરેખર વેગને કારણે છે, કારણ કે ઇલેક્ટ્રોનનું દળ કંઈ બદલાતું નથી. બંનેમાં ત્રુટિ તો હશે અને એ ત્રુટિ ઓછામાં ઓછી h/4π જેટલી અથવા તેના કરતા વધુ હોઈ શકે, પરંતુ તેના કરતા ઓછી ત્રુટિ શક્ય નથી. એટલે આ રીતે લખી શકાય ડેલ્ટા x into delta p is greater than or equal to h/4π. ડેલ્ટા x એટલે સ્થાનમાં અનિશ્ચિતતા, સ્થાનમાં ત્રુટિ રહેશે. ડેલ્ટા p એટલે વેગમાનમાં અનિશ્ચિતતા. તમને ખ્યાલ છે વેગમાનમાં અનિશ્ચિતતા ઉત્પન્ન થવાનું કારણ વેગની અનિશ્ચિતતા છે, કારણ કે દળ તો કંઈ બદલાતું નથી. is greater than or equal to સ્થાનની અનિશ્ચિતતા અને વેગમાનની અનિશ્ચિતતા ઓછામાં ઓછી h/4π જેટલી હોય. જો તમે પ્રેક્ટિકલ કોન્સન્ટ્રેશન સાથે ધ્યાનપૂર્વક કરેલો હોય, બરાબર, તો ઓછામાં ઓછી ત્રુટિ h/4π જેટલી તો હોય જ, અને એ ત્રુટિ વધવાની શક્યતા છે, પણ આના કરતા h/4π કરતા ત્રુટિ ઘટવાની શક્યતા નથી. એટલે કે સ્થાનની અનિશ્ચિતતા અને વેગમાનની અનિશ્ચિતતાનો ગુણાકાર ઓછામાં ઓછો h/4π જેટલો હોય છે અથવા તેના કરતા વધુ હોય છે, પરંતુ એ ગુણાકાર h/4π કરતા ઓછો હોવાની સંભાવના નથી. આવી વ્યવસ્થિત રજૂઆત કરનાર વૈજ્ઞાનિક વર્નર હાઇઝનબર્ગ. આ સમીકરણ અને આમ પણ વ્યક્ત કરી શકાય ડેલ્ટા x, therefore ડેલ્ટા x વેગમાનમાં અનિશ્ચિતતા ઉત્પન્ન થવાનું કારણ કોણ છે? વેગ છે કે દળ? તો વેગ છે. તો આમ લખી શકાય m into delta v is greater than or equal to h/4π. તો આમ આપણે બંને અનિશ્ચિતતાનો ગુણાકાર લઈ લઈએ. ડેલ્ટા x
ઇન્ટુ ડેલ્ટા વી સ્થાનની અનિશ્ચિતતા અને વેગની અનિશ્ચિતતાનો ગુણાકાર ઓછામાં ઓછો h/4π જેટલો h/4πm જેટલો વેગની અનિશ્ચિતતાનો ગુણાકાર h/4πm જેટલો અથવા તેના કરતા વધુ હોઈ શકે છે, પરંતુ તેના કરતા ઓછો હોવાની કોઈ શક્યતા નથી. સમજૂતી આપવી હોય જ્યાં ડેલ્ટા x બરાબર સ્થાનની અનિશ્ચિતતા ડેલ્ટા p વેગમાનની અનિશ્ચિતતા, h એટલે પ્લાન્ક અચળાંક છે, ડેલ્ટા v શું છે? વેગની અનિશ્ચિતતા છે. આ દરેક સ્ટેપ શું કહેવા માંગે છે? h એટલે મેક્સ પ્લાન્ક અચળાંક છે, બરાબર. હવે સિમ્પલ આ સમીકરણ પરથી કહી શકાય કે સ્થાનની અનિશ્ચિતતા અને વેગની અનિશ્ચિતતાનો ગુણાકાર ઓછામાં ઓછો h/4πm જેટલો અથવા તેના કરતા વધુ હોઈ શકે, પરંતુ એ અનિશ્ચિતતાનો ગુણાકાર ક્યારેય એના કરતા ઓછો હોવાની સંભાવના નથી. જો તમે ઇલેક્ટ્રોનનું સ્થાન ચોકસાઈપૂર્વક નક્કી કરવાનો પ્રયત્ન કરો, એકદમ સ્થાન ચોકસાઈપૂર્વક નક્કી કરવાનો પ્રયત્ન મીન્સ ડેલ્ટા x નું મૂલ્ય ઘટાડ્યું, તો તે સમયે ઇલેક્ટ્રોનના વેગની અનિશ્ચિતતા વધી જશે. અને એથી ઉલટું, જો તમે ઇલેક્ટ્રોનનું વેગમાન ચોકસાઈપૂર્વક નક્કી કરવાનો પ્રયત્ન કરશો, તો તે સમયે ઇલેક્ટ્રોનનું વેગમાન તો ચોકસાઈપૂર્વક નક્કી થઈ શકે, મીન્સ ડેલ્ટા p નું મૂલ્ય ઓછું, અનિશ્ચિતતા ઓછી, તો તે સમયે ઇલેક્ટ્રોનના સ્થાનના મૂલ્યમાં અનિશ્ચિતતા વધી જશે. મીન્સ એક અનિશ્ચિતતા ઘટાડવા જાઓ છો તો બીજી અનિશ્ચિતતા વધી જાય છે, એક અનિશ્ચિતતા ઘટાડવા જાઓ છો તો બીજી અનિશ્ચિતતા વધી જાય છે. એટલે કે અનિશ્ચિતતાનો ગુણાકાર પછી એ સ્થાન હોય અને વેગમાન હોય તો h/4π જેટલો અથવા તેના કરતા વધુ હોય, પણ જો સ્થાન અને વેગ હોય તો h/4πm જેટલો અથવા તેના કરતા વધુ હોઈ શકે, પણ તેના કરતા એક અનિશ્ચિતતાનો ગુણાકાર ઓછો હોવાની કોઈ સંભાવના નથી. આવી સરસ મજાની સમજૂતી આપનાર વૈજ્ઞાનિક વર્નર હાઇઝનબર્ગ. એક સિમ્પલ ઉદાહરણ, ધારો કે તમને કોઈ એક ટેક્સ્ટ બુકનું પેજ આપેલું છે, કોઈ એક બુકનું પેજ છે, એ પેજની તમારે જાડાઈ નક્કી કરવાની છે, લંબાઈ પહોળાઈ નહીં, જાડાઈ, થિકનેસ. અને તમને અંકિત કર્યા વગરની માપપટ્ટી આપે, તો શક્ય છે જાડાઈ નક્કી કરવી? ડેફિનેટલી કહી શકાય શક્ય જ નથી. કારણ કે આપણે બુકના પેજની જાડાઈ, એક પેજની જાડાઈ નક્કી કરવી છે, સિંગલ પેજ, એની જાડાઈ નક્કી કરવી છે, અને તમને અંકિત કર્યા વગરની માપપટ્ટી આપે છે તો શક્ય નથી, અનિશ્ચિતતા વધુ આવશે. પણ ધારો કે તમે જે પેજની જાડાઈ નક્કી કરો છો અને તમને માપન કરેલી, અંકિત કરેલી માપપટ્ટી આપે છે, તો શું હવે એ બુકના પેજની જાડાઈ નક્કી કરી શકાય ચોકસાઈપૂર્વક? તો યાદ રાખો કે બુકના પેજની જે પરિમાણ છે તેના કરતા જેના વડે માપન કરો છો એની સૂક્ષ્મતા વધુ સારી હોવી જોઈએ. ઇટ મીન્સ એમાં ધારો કે ઇંચના, એ ફૂટપટ્ટી પર ઇંચના કાપા પાડેલા હોય તો નક્કી ન કરી શકાય, સેન્ટીમીટરના કાપા પાડેલા હોય તોય નક્કી ન કરી શકાય, મિલીમીટરના કાપા પાડેલા હોય તોય નક્કી કરી શકાય નહીં. નેનોમીટર, માઇક્રોમીટર સ્ક્રૂની મદદથી. એટલે હંમેશા યાદ રાખો, જેનું માપન થાય છે તેના કરતા, જેના વડે માપન થાય છે, જેના
વડે માપન થાય છે તેનું પરિમાણ નાનું હોવું જોઈએ. દાખલા તરીકે આ ચોકની આપણે ઊંચાઈ માપવી છે તો તમે એવી ફૂટપટ્ટી પસંદ કરો કે ચોક જે છે તેના કરતા એ જે માપપટ્ટી પર જે કાપા હોય એ નાના નાના ઓછા અંતરે એ અંકિત થયેલા હોવા જોઈએ. એટલે જેના વડે માપન થાય છે તે પરિમાણ અતિ સૂક્ષ્મ હોવું જોઈએ. હવે આપણે તો અહીંયા ઇલેક્ટ્રોનની વાત કરીએ છીએ. વી આર ટોકિંગ અબાઉટ ઇલેક્ટ્રોન. હવે ઇલેક્ટ્રોન તો તમને ખ્યાલ છે બિંદુ ભાર રહિત પરિમાણ રહિત છે, નિયર અબાઉટ પરિમાણ રહિત છે. હવે ઇલેક્ટ્રોનનું માપન કરવું છે તો જેના વડે માપન કરવું છે એ વળી પાછું એના કરતા સૂક્ષ્મ હોવું જોઈએ. દાખલા તરીકે ટેક્સ્ટ બુકના પેજની જાડાઈ માપવી હતી તો તેના કરતા જેના વડે માપન કરવું હતું એ પરિમાણ એનું અતિ સૂક્ષ્મ હોવું જોઈએ. અહીંયા તો ઇલેક્ટ્રોન પરિમાણ રહિત નિયર અબાઉટ, બરાબર. તો હવે જેના વડે એનું માપન કરો છો એ વળી પાછું અતિ સૂક્ષ્મ હોવું જોઈએ. ધારો કે ઇલેક્ટ્રોન પર આપણે વિદ્યુત ચુંબકીય વિકિરણ આપાત કરીએ છીએ તો જે તરંગ આપાત થાય છે તેની તરંગ લંબાઈ અતિ સૂક્ષ્મ હોવી જોઈએ. કારણ કે ઇલેક્ટ્રોનનું માપન થાય છે તો જેનું માપન થાય છે તેના કરતા પણ જેના વડે માપન થાય છે એ પરિમાણ અતિ સૂક્ષ્મ હોવું જોઈએ. તો વિદ્યુત ચુંબકીય વિકિરણ જે તરંગ છે એ તરંગ લંબાઈ અતિ સૂક્ષ્મ હોવી જોઈએ. પણ વળી પાછી મુશ્કેલી બીજી ઉત્પન્ન થશે. તમને ખ્યાલ છે લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ h અપોન p. તો p ઇઝ ઇક્વલ ટુ h અપોન લેમ્ડા. h અપોન લેમ્ડા. ધારો કે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ છે. તેમાં આપણે ઇલેક્ટ્રોનને અવલોકવો છે. તેનું સ્થાન વેગમાન નક્કી કરવામાં આવે છે. તેના પર વિદ્યુત ચુંબકીય વિકિરણ આપાત કરવામાં આવે છે. તો વિદ્યુત ચુંબકીય વિકિરણની તરંગ લંબાઈ કેવી રાખવી જોઈએ? અતિ સૂક્ષ્મ. કારણ કે ઇલેક્ટ્રોન કરતા એનું પરિમાણ ઓછું હોવું જોઈએ. પણ ઓછી તરંગ લંબાઈ ધરાવતો વિદ્યુત ચુંબકીય વિકિરણ વધુ વેગમાન ધરાવે છે. ઓછી તરંગ લંબાઈ ધરાવતો વિદ્યુત ચુંબકીય વિકિરણ વધુ વેગમાન ધરાવશે. વધુ વેગમાન ધરાવતું વિકિરણ જ્યારે ઇલેક્ટ્રોન સાથે અથડાશે ત્યારે ઇલેક્ટ્રોનના વેગમાં અનિશ્ચિતતા વધી જશે. સ્થાન તો ચોકસાઈ પૂર્વક મળશે આપણને. જેમ તરંગ લંબાઈ ઓછી રાખો ને તેમ સ્થાન ચોકસાઈ પૂર્વક મળશે. પણ વળી પાછું એનું વેગમાન વધુ હોવાને કારણે જ્યારે ઇલેક્ટ્રોન સાથે અથડાય ને ત્યારે ઇલેક્ટ્રોનનું વેગમાન બદલી જશે. ટૂંકમાં કહીએ તો ટ્રેન અને સાયકલ અથડાય તો સાયકલના વેગમાનમાં ફેરફાર પુષ્કળ પ્રમાણમાં થાય, બરાબર. તો ઇલેક્ટ્રોનનું સ્થાન તમે ચોકસાઈપૂર્વક નક્કી કરી શકશો. સ્થાન નક્કી કરવા માટે તમે મિનિમમ લેમ્ડા રાખી. જેમ તરંગ લંબાઈ ઓછી ને તેમ સ્થાન ચોકસાઈપૂર્વક મળે. તો સ્થાન તો આપણને ચોકસાઈપૂર્વક મળ્યું, પણ જ્યારે એ તરંગ લંબાઈ અતિ સૂક્ષ્મ ઇલેક્ટ્રોન સાથે અથડાય તરત જ ઇલેક્ટ્રોનનું વેગમાન બદલાઈ જશે. કારણ કે એનું વેગમાન વધુ હતું. તો આમ એક અનિશ્ચિતતા ઘટાડવા જાઓ છો તો બીજી અનિશ્ચિતતા વધી જાય છે. તો હવે વર્નર હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંતની ઉપયોગિતા શું છે? વર્નર હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંતની ઉપયોગિતા શું છે? તો વર્નર હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત ગતિશીલ અતિ સૂક્ષ્મ કણ મીન્સ ઇલેક્ટ્રોન ગતિશીલ અતિ સૂક્ષ્મ કણના પ્રક્ષેપ પથના અસ્તિત્વને નકારી કાઢે છે. આ એની ઉપયોગિતા. વર્નર હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંતનું મહત્વ પણ કરી શકાય. મહત્વ શું છે? મહત્વ કે ગતિશીલ સૂક્ષ્મ કણના ગતિશીલ અતિ સૂક્ષ્મ કણના મીન્સ ઇલેક્ટ્રોનના પ્રક્ષેપ પથના અસ્તિત્વને નકારી કાઢે છે.
પ્રક્ષેપ પથ એટલે ટ્રેજેક્ટરી વે, બરોબર. ટૂંકમાં ઇલેક્ટ્રોન જે ગતિ કરે કેન્દ્રની આસપાસ, આ કેન્દ્રમાં પ્રોટોન છે, બરોબર, કેન્દ્ર છે, કેન્દ્રમાં પ્રોટોન ન્યુટ્રોન હોય, ફરતી બાજુ ઇલેક્ટ્રોન હોય. આ ઇલેક્ટ્રોનના પ્રક્ષેપ પથના અસ્તિત્વને નકારી કાઢે છે. શું કહેવા માંગે છે? પ્રક્ષેપ પથના અસ્તિત્વને નકારી કાઢે છે. ઇટ મીન્સ ઇલેક્ટ્રોનનો ચોક્કસ પરિભ્રમણ માર્ગ નક્કી કરી શકાતો નથી. પ્રક્ષેપ પથ એટલે કે ચોક્કસ માર્ગ ના અસ્તિત્વને, ઇલેક્ટ્રોનના પરિભ્રમણનો ચોક્કસ માર્ગ એટલે કે ઇલેક્ટ્રોન અહીંયા જશે એવું ચોક્કસ રીતે નક્કી કરી શકાય નહીં. એટલે તમને કદાચ ખ્યાલ હોય તો પરમાણુમાં આપણે ઇલેક્ટ્રોનનું સંભાવના વિતરણ દર્શાવીએ છીએ, બરાબર. ઇલેક્ટ્રોનનું સંભાવના વિતરણ, પરમાણુ કેન્દ્રમાં ઇલેક્ટ્રોન કઈ કઈ જગ્યાએ હોઈ શકે. તો આ વર્નર હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત અને તેનું મહત્વ ગતિશીલ અતિ સૂક્ષ્મ કણના પ્રક્ષેપ પથના અસ્તિત્વને નકારી કાઢે છે કે ઇલેક્ટ્રોન માટે પ્રક્ષેપ પથ ચોક્કસપૂર્વક નક્કી કરી શકાતો નથી. ઇલેક્ટ્રોન માટે પ્રક્ષેપ પથ ચોકસાઈપૂર્વક નક્કી કરી શકાતો નથી. ઓકે, તો હવે આ સંભાવના, આ જે નિયમ છે એ સૂક્ષ્મ કણ માટે જ છે. સ્થૂળ કણ માટે તો બંને વસ્તુનું માપન ચોકસાઈપૂર્વક નક્કી કરી શકાય, એમાં અચોક્કસતા ઓછી આવે, બરાબર. દાખલા તરીકે આપણે હમણાં કીધું કે આકાશમાં ઉડતું દુશ્મનનું વિમાન હોય તો ત્યાં ન્યૂટન મિકેનિક્સનો ઉપયોગ કરીને એ વિમાનને તોડી પાડી શકાય છે. 5 સેકન્ડ પછી, 7 સેકન્ડ પછી, 3 સેકન્ડ પછી આકાશમાં એ વિમાન ક્યાં હશે એની પણ ગણતરી કરી શકાય. અને જમીન પર ગોઠવેલી તોપમાંથી તોપ ગોળો છોડી અને એ દુશ્મનના વિમાનને તોડી પાડી શકાય છે. એનું કારણ છે ન્યૂટન મિકેનિક્સ. પણ આપણે ચર્ચા કરીએ છીએ અતિ સૂક્ષ્મ કણ એટલે કે ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન, હાઇડ્રોજન પરમાણુ, આવા અતિ સૂક્ષ્મ કણોની વાત થાય છે. હવે ટેક્સ્ટ બુકમાં બંને પ્રકારના કણોની ચર્ચા કરેલી છે. પહેલા 1 મિલીગ્રામ વજનના કણ માટે 1 મિલીગ્રામ વજનના કણ માટે અનિશ્ચિતતાનો ગુણાકાર મેળવો. એટલે કે પહેલા સ્થૂળ કણ માટે છે 1 મિલીગ્રામ વજનના કણ માટે અનિશ્ચિતતાનો ગુણાકાર મેળવો. અથવા દાખલો પૂછી શકાય 1 મિલીગ્રામ વજનના કણ માટે ઓછામાં ઓછી અનિશ્ચિતતા જણાવો. 1 મિલીગ્રામ વજન તમને આપી દીધું છે, બરાબર. તો હવે તમારે ડેલ્ટા x ડેલ્ટા p નથી મેળવવાનું, પણ ડેલ્ટા x ડેલ્ટા v મેળવવાનું છે, કારણ કે દળ તમને આપી દીધું છે. 1 મિલીગ્રામ વજનના કણ માટે અનિશ્ચિતતાનો ગુણાકાર, ઓછામાં ઓછો અનિશ્ચિતતાનો ગુણાકાર મેળવવો હોય તો આપણી પાસે સૂત્ર છે ડેલ્ટા x ડેલ્ટા v ઇઝ ઇક્વલ ટુ, લઈ લઈએ એટલે ઓછામાં ઓછો અનિશ્ચિતતાનો ગુણાકાર આટલો આવશે, h/4πm જેટલો આવશે. h/4πm. h એટલે પ્લાન્ક અચળાંક છે 6.626 * 10⁻34 જૂલ / સેકન્ડ. 4 પાઈ એટલે 3.14 22/7 પણ લખી શકો. m એટલે અતિ સૂક્ષ્મ કણનું દળ, પણ યાદ રાખો દળ છે કિલોગ્રામમાં મૂકવાનું છે, કારણ કે એમકેસ પદ્ધતિની વાત થાય છે. તો 1 મિલીગ્રામ એટલે 10⁻³ ગ્રામ અને 1 ગ્રામ એટલે 10⁻³ કિલોગ્રામ, એટલે ઓવરઓલ 1 મિલીગ્રામ એટલે 10⁻⁻6 કિલોગ્રામ થશે. 10⁻⁻6 કિલોગ્રામ થશે. 6.626 divided by 4 divided by 3.14, તો આ જે આંક છે એ આંક આવશે 0.5275, 0.5275 આની આસપાસ કંઈક આવે છે આંક.
તમે તેનું કેલ્ક્યુલેટરની મદદથી સાદરૂપ આપશો તો નિયર અબાઉટ આટલો આંક આવે છે 10⁻⁻6 અંશમાં જશે +6. 34 માંથી 6 ઘાત બાદ કરશો તો 10⁻28 ઘાત આટલી જે છે. પણ આને નિયર અબાઉટ 1 માં લઈ લીધા છે. હકીકતમાં 0.5 છે, એને 1 તરીકે ન લઈ શકાય, પણ ટેક્સ્ટ બુકમાં આમ લખેલું છે નિયર અબાઉટ 1 × 10⁻28 એકમ. તો એકમ છે સ્થાનની અનિશ્ચિતતા મીટરમાં, સ્થાનની અનિશ્ચિતતા મીટરમાં અને વેગની અનિશ્ચિતતા મીટર પર સેકન્ડમાં. તો સ્થાન અને વેગની અનિશ્ચિતતાનો ગુણાકાર મીટર સ્ક્વેર પર સેકન્ડમાં આવશે. મીટર સ્ક્વેર પર સેકન્ડ. પણ 10⁻28 મીટર સ્ક્વેર પર સેકન્ડ. આ 1 મિલીગ્રામ વજનના કણ માટેની વાત થાય. 1 મિલીગ્રામ વજનના કણ માટેની વાત થઈ. પણ આપણે અતિ સૂક્ષ્મ કણ 1 મિલીગ્રામ વજનનો કણ છે તો બરોબર છે. આપણે તેના કરતા અતિ સૂક્ષ્મ ઇલેક્ટ્રોન માટે અનિશ્ચિતતાનો ગુણાકાર, ઓછામાં ઓછો અનિશ્ચિતતાનો ગુણાકાર મેળવો. દાખલો પૂછાય ગતિશીલ ઇલેક્ટ્રોન માટે ગતિશીલ ઇલેક્ટ્રોન માટે ઓછામાં ઓછો અનિશ્ચિતતાનો ગુણાકાર મેળવો. ગતિશીલ ઇલેક્ટ્રોન માટે ઓછામાં ઓછો અનિશ્ચિતતાનો ગુણાકાર મેળવો. અનિશ્ચિતતાનો ગુણાકાર એટલે સ્થાન અને વેગનો અનિશ્ચિતતાનો ગુણાકાર. સ્થાન અને વેગ, સ્થાન અને વેગ આ બંને અનિશ્ચિતતાનો ગુણાકાર એટલે આમ થશે ΔX * ΔV is equal to h/4πm. દરેક ડેટા એપ્લાય કરીએ. h નું મૂલ્ય તમને ખ્યાલ છે 6.626 × 10⁻34. -27 લખ્યું હોય તો અર્ગ ઇન્ટુ સેકન્ડમાં છે, તો CGS પદ્ધતિમાં છે. તો દરેક મૂલ્ય 4 π અહીંયા m છે ને એ ગ્રામમાં મૂકવાનું છે, ગ્રામમાં મૂકવાનું છે. તો અહીંયા ΔX * ΔV નું મૂલ્ય મીટર સ્ક્વેર પર સેકન્ડમાં ના આવે તો સેન્ટીમીટર સ્ક્વેર પર સેકન્ડમાં આવશે. એટલે દરેક મૂલ્ય તમે આ પ્રમાણે એપ્લાય કરેલા હોય તોની વાત થાય છે. તો હવે જુઓ જોઈએ 3.14 m એટલે ઇલેક્ટ્રોનનું દળ. m એટલે ઇલેક્ટ્રોનનું દળ જેની વાત થાય છે એ કણનું દળ. તો કેટલું છે એ કણનું દળ? તો જો જોઈને ઇલેક્ટ્રોન માટે દળ થશે 9.1 × 10⁻31 કિલોગ્રામ. 9.1 ગુણ્યા 10⁻31 કિલોગ્રામ. તો ΔX * ΔV is equal to 6.626 ને તમે 4 વડે ભાગો, પછી 3.14 વડે ભાગો, એટલે આટલો અંક આવશે 0.5275. આ અંક તો પડ્યો જ છે. તો એને વળી પાછા કેટલા વડે ભાગવાના? એને વળી પાછા 9.1 વડે ભાગવાના છે. 0.5275 ને 9 વડે ભાગો એટલે જવાબ આવશે 0.0579. કારણ કે 0.5275 ને 9.1 વડે ભાગવાના છે એટલે 0.0579 into 10 કેટલી ઘાત થશે? 10⁻31 ઘાત અંશમાં જશે. 10⁻31 ઘાત અંશમાં જશે. તો +31 ઘાત થશે તો -3 ઘાત આવી. તો આમ થશે ΔX * ΔV is equal to અહીંયા પોઈન્ટને આપણે શિફ્ટિંગ કરીએ 0.579 × 10⁻⁻4 is near about 10⁻⁻4 મીટર સ્ક્વેર પર સેકન્ડ. તો જોઈ શકાય છે સ્થૂળ કણ
1 મિલીગ્રામ વજનના કણને સ્થૂળ કણ તરીકે ઓળખવામાં આવે છે, મોટું કણ. 1 મિલીગ્રામ વજનના કણ માટે અનિશ્ચિતતા ઓછી હતી. મીન્સ 1 મિલીગ્રામ વજનના કણ માટે સ્થાન અને વેગમાન અથવા વેગની અનિશ્ચિતતા, બેયનું સ્થાન અને વેગ બંને ચોકસાઈપૂર્વક માપી શકાય, કારણ કે એમાં ત્રુટિ ઓછી આવે છે, અનિશ્ચિતતા ઓછી આવે છે. જ્યારે ઇલેક્ટ્રોન જેવા પરિમાણ રહિત કણો હોય, બહુ અલ્પ માત્રામાં પરિમાણ હોય, તો તેના માટે એ અનિશ્ચિતતાનો ગુણાકાર વધુ આવે છે. મીન્સ એમાં ત્રુટિ વધી જાય છે, એટલે અતિ સૂક્ષ્મ કણો માટે જ વર્નર હાઇઝનબર્ગ નામના વૈજ્ઞાનિકે આ સિદ્ધાંત રજૂ કરેલો છે. ફરીથી ઈસવીસન 1927 માં વર્નર હાઇઝનબર્ગ નામના વૈજ્ઞાનિકે સિદ્ધાંત રજૂ કરેલો છે. ગતિશીલ ઇલેક્ટ્રોનનું સ્થાન અને વેગ અથવા સ્થાન અને વેગમાન બંને એક જ સાથે ચોક્કસ રીતે માપી શકાય નહીં. આ બધા શબ્દો આવવા જોઈએ. ગતિશીલ ઇલેક્ટ્રોન, સ્થાયી ઇલેક્ટ્રોનની વાત નથી થતી. સ્થાયી ઇલેક્ટ્રોનનું વેગમાન 0. સ્થાયી ઇલેક્ટ્રોન સિમ્પલ, એકદમ સરળ, કારણ કે એનો વેગ 0 હોય એટલે વેગમાન 0 થશે. બરાબર? વેગમાન 0 થશે તો સ્થાનમાં અનિશ્ચિતતા અનંત થઈ જશે. એક અનિશ્ચિતતા ઘટાડવા જશો તો બીજી અનિશ્ચિતતા વધી જાય છે. તો જો ગતિશીલ ઇલેક્ટ્રોન હોવો જોઈએ. નેક્સ્ટ, સ્થાન અને વેગમાન બંને માપવાના છે, એક જ સાથે માપવાના છે અને ચોક્કસ રીતે માપવાના છે. આ બધા શબ્દનો ત્યાં આપણે ઉપયોગ કરવાનો છે, પ્રયોગ કરવાનો છે, અને તેને આધીન આ વર્નર હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત છે. તો આ દાખલાના સ્વરૂપમાં પૂછી શકાય. તમારે ત્યાં મહત્વ જે આપેલું છે ટ્રેજેટરી પથ એટલે કે પ્રક્ષેપ માર્ગ, ત્યાં સુધીનું થિયરીમાં લખવાનું થશે. નેક્સ્ટ, 1 મિલીગ્રામ વજનના કણ માટે ત્યાંથી દાખલાની શરૂઆત થાય છે. નેક્સ્ટ, ઇલેક્ટ્રોન માટે આપેલું છે, એ પણ દાખલો છે, એટલે થિયરીમાં પૂછાય તો અહીંયા સુધી આપણે લખવાનું થશે. નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો, ટેક્સ્ટ બુકના જ દાખલાની આપણે ચર્ચા કરીએ. એના પછી ટેક્સ્ટ બુકનો ઉદાહરણનો દાખલો આપેલો છે, પણ આ ભાગને હું દૂર કરી નાખું છું. સૂત્ર તમને યાદ છે. જો એને શું છે એક્ઝામ્પલ, તો એકદમ સરળ એ એક્ઝામ્પલ છે. સૂક્ષ્મદર્શક યંત્રનો ઉપયોગ કરીને યોગ્ય ફોટોનની મદદથી ઇલેક્ટ્રોનનું સ્થાન 0.1 એંગસ્ટ્રોમ, ઇલેક્ટ્રોનનું સ્થાન 0.1 એંગસ્ટ્રોમ અંતરમાં જાણવામાં આવે તો તે સમયે તેના ગતિના મૂલ્યમાં અનિશ્ચિતતા કેટલી? ઇલેક્ટ્રોનનું સ્થાનની અનિશ્ચિતતા તમને આપી દીધી છે. ઉદાહરણનો દાખલો છે, ઇલેક્ટ્રોનની સ્થાનની અનિશ્ચિતતા આપી દીધી છે ડેલ્ટા x એટલે કે 0.1 એંગસ્ટ્રોમ. પણ એ એંગસ્ટ્રોમમાં ન ચાલે, મીટરમાં મૂકવું પડે. તો 0.1 into 10⁻⁻10 મીટર. આ ઇલેક્ટ્રોનના સ્થાનમાં અનિશ્ચિતતા આટલી છે. યોગ્ય જે છે એ સૂક્ષ્મ વિકિરણોનો ઉપયોગ કરી અને ઇલેક્ટ્રોનનું સ્થાન 0.1 એંગસ્ટ્રોમ અંતરમાં નક્કી કરવામાં આવે છે. તો જ્યારે ઇલેક્ટ્રોનનું સ્થાન નક્કી કરવામાં આવે છે તે સમયે ઇલેક્ટ્રોનના વેગમાં અનિશ્ચિતતા કેટલી, એટલે કે ડેલ્ટા v મેળવવાનો છે. તો ડાયરેક્ટ આપણે ડેલ્ટા v ને સૂત્રનો કર્તા બનાવીએ. શું થશે ડેલ્ટા v? ડેલ્ટા v is equal to h upon 4 pi m into delta x. ડેલ્ટા x વાળા સ્ટેપને આપણે છેદમાં લઈ ગયા છીએ. h 6.626 into 10⁻34. 6.626 into 10⁻34.
pi એટલે 3.14, m એટલે ઇલેક્ટ્રોનનું દળ 9.1 into 10 raised to minus 31 into delta x નું મૂલ્ય છે 0.1 into 10 raised to minus 10. હવે વિદ્યાર્થી મિત્રો આનું સાદરૂપ તો આ પહેલું જ છે, જો આટલું સાદરૂપ 6.626 into 10 raised to minus 34 divided by 4 3.14 9.1 10 raised to minus 31. આટલો જે ભાગ દર્શાવ્યો છે એનું સાદરૂપ તો છે જ, માત્ર એને તમારે કેટલા વડે ભાગવાના છે 0.1 વડે. તો આમ થશે delta v is equal to 0.0579 into 10 raised to minus 3. આ y ભાગનું સાદરૂપ. એના નીચે આટલું તો છે જ 0.1 into 10 raised to minus 10. આનું તમે સાદરૂપ આપશો તો આમ થશે 0.579 10 raised to 7 10 raised to 7. તો આ ઇલેક્ટ્રોનના વેગમાં અનિશ્ચિતતા છે, ઇલેક્ટ્રોનના વેગમાં અનિશ્ચિતતા છે. તો જોઈ શકાય છે એક અનિશ્ચિતતા ઘટાડવા જાવ છો, સ્થાનની અનિશ્ચિતતા ઘટાડવા જાવ છો તો વેગની અનિશ્ચિતતા વધી જાય છે, ઇલેક્ટ્રોનના વેગની અનિશ્ચિતતા વધી જાય છે. તો નેક્સ્ટ આ ઉપરાંત એના પછીનો એક ઉદાહરણનો દાખલો છે કે 40 ગ્રામ વજનનો એક દડો છે, તેનો વેગ 45 મીટર પર સેકન્ડ હોય જો વેગની અનિશ્ચિતતા નેક્સ્ટ એના પછીનો ઉદાહરણનો દાખલો છે, એમ આપી દીધું છે 40 ગ્રામ અને વેગ કેટલો છે 45 મીટર પર સેકન્ડ. ત્યારે વેગની અનિશ્ચિતતા યાદ રાખો 2% છે. જો ઉદાહરણનો દાખલો છે ત્યાં તમારી પાસે ટેક્સ્ટ બુકમાં હશે, વેગની અનિશ્ચિતતા કેટલી છે 2%. તો આમ થશે 100 મીટર પર સેકન્ડનો વેગ હોય ત્યારે 2 મીટર પર સેકન્ડ જેટલી અનિશ્ચિતતા છે. તો વેગ તો તમને આપી દીધો છે 45 મીટર પર સેકન્ડ, ત્યારે અનિશ્ચિતતા કેટલી 45 ગુણ્યા 2 છેદમાં 100 એટલે કે 0.9 મીટર પર સેકન્ડ જેટલી અનિશ્ચિતતા છે. વેગની અનિશ્ચિતતા તમને આપી દીધી છે ડેલ્ટા v. 100 મીટર પર સેકન્ડના વેગથી ગતિ કરતો હોય ત્યારે ડેલ્ટા v કેટલું 2 મીટર પર સેકન્ડ. તો એ તો 45 મીટર પર સેકન્ડના વેગથી ગતિ કરે છે ત્યારે ડેલ્ટા v કેટલું તો 0.9 મીટર પર સેકન્ડ. ડેલ્ટા v 0.9 મીટર પર સેકન્ડ. ઓકે, નેક્સ્ટ હવે જે આપણે ચર્ચા કરવાની છે, બરાબર, આપણે જે છે એ સ્થાનની અનિશ્ચિતતા મેળવવાની થશે. શેની અનિશ્ચિતતા? સ્થાનની અનિશ્ચિતતા. તો સૂત્ર શું થશે? delta x into delta v is equal to h upon 4 pi m. તો આપણે તો સૂત્રનો કરતા કેને બનાવવાનો છે delta x ને. તો શું થશે? delta x is equal to h upon 4 pi m into delta v. દરેક મૂલ્ય એપ્લાય કરો 6.626 into 10 raised to minus 34 4 pi એટલે 3.14, m એટલે ઇલેક્ટ્રોનનું દળ, સોરી m એટલે કણનું દળ કેટલું છે 40 ગ્રામ છે. શેમાં મૂકવાનું? કિલોગ્રામમાં. તો 40 ગ્રામના કિલોગ્રામ થશે 0.040, બરોબર. અને નેક્સ્ટ ઇલેક્ટ્રોન પદાર્થનું દળ થશે 0.9. આનું તમારે સાદરૂપ આપવાનું છે 6.626 divided by 4 divided by 3.4. આનું સાદરૂપ તો તમે ઓલરેડી આપેલું છે, બરોબર છે. કેટલું આવે છે 0.5275. આટલાનું સાદરૂપ તમે આપેલું છે 0.5275.
52 75 9 4 36 બરાબર 36 કેટલા અંક પછી પોઈન્ટ 1 2 3 0.036 વડે ભાગવાના છે ગુણ્યા 10 ની કેટલી ઘાત 10 ની -34 ઘાત 10 ની -34 ઘાત તો આનું જે સાદરૂપ આવે એ સાદરૂપ કેલ્ક્યુલેટરની મદદથી સાદરૂપ આપવાનું થશે પણ મૂલ્ય અતિ સૂક્ષ્મ આવે છે બરોબર અને એ મૂલ્ય કદાચ આવશે 1.46 1.46 ગુણ્યા 10 ની -34 ઘાત 10 ની -34 ઘાત આટલું કદાચ મૂલ્ય આવે છે બરાબર તો સિમ્પલ આ રીતે સાદરૂપ આપી શકાય 10 ની -33 ઘાત સોરી આટલું સાદરૂપ આવે છે બરાબર અને એકમ થશે આનો ડેલ્ટા x છે એટલે મીટરમાં આવશે તો વિદ્યાર્થી મિત્રો આટલા દાખલા આપણે ગણવાના છે અને થિયરી પણ વ્યવસ્થિત તૈયારી કરવાની છે